સમાચારોમાં આગળ વધીએ, વાત હવે અત્યાચારની। સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। શિક્ષિકાના ત્રાસથી વિદ્યાર્થીનીનો આપઘાત। રાપરના ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું। મુખ્ય શિક્ષિકાના ત્રાસથી દીકરીએ ગળે ફાંસો ખાધો। દીકરીના આપઘાતના ચોથા દિવસે સુસાઇડ નોટ મળી આવી। શિક્ષિકા હેરાન કરતી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે। પોલીસે મુખ્ય શિક્ષિકા કમ આચાર્ય સામે ગુનો નોંધ્યો છે। પોલીસે દફનાવાયેલા મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક ઓટોપ્સી માટે જામનગર મોકલ્યો છે। આજે કિસ્સો સામે આવ્યો છે ખરેખર ચોંકાવનારો। એક વિદ્યાર્થીની જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને તેને હેરાન પરેશાન કરવામાં આવી રહી હતી। સુસાઇડ નોટના આધારે આ આરોપો અત્યારે મૂકવામાં આવી રહ્યા છે। વિદ્યાર્થીઓના આપઘાતના વધતા જતા બનાવ ચિંતાનો વિષય બન્યા છે। માસૂમ પર માનસિક અત્યાચાર કરવામાં આવી રહ્યું છે। આખરે કોને જવાબદાર ગણવા? જે સ્કૂલમાં જે શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે જાય છે ત્યાં તેમને માનસિક તણાવ, માનસિક રીતે ટોર્ચર આખરે કેમ કરવામાં આવે છે? વિદ્યાર્થીઓના આપઘાતના બનાવ જે રીતે વધી રહ્યા છે તે બાદથી જ હવે શિક્ષકોની ભૂમિકા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। રાપરનો આ બનાવ ભીમાસરમાં ધોરણ 10ની વિદ્યાર્થીની આપઘાત કરી લીધો અને સુસાઇડ નોટના આધારે આ વિગતો ખુલી છે કે મુખ્ય શિક્ષિકા તેને હેરાન પરેશાન કરતી હતી। આ પહેલા જે સુરતનો કિસ્સો છે તે હજુ ભૂલાયો નથી। એમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે। આખરે કેમ શિક્ષકો બાળકોને ત્રાસ આપી રહ્યા છે? કેટલાક એવા શિક્ષકો છે જે બાળકોને હેરાન પરેશાન કરી રહ્યા છે અને બાળકોની એવી સ્થિતિ નથી હોતી કે એ તણાવની સામે તેઓ લડી શકે, લડત આપી શકે અને ત્યારબાદ અંતિમ પગલું ભરી લે છે। બાળકો સાથે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક વર્તન થવું જોઈએ શાળાઓમાં અને તેની જવાબદારી શિક્ષકોના માથે જ છે। એવામાં આવા જે કિસ્સાઓ સામે આવે ત્યારે ખરેખર વાલીઓને પણ ચિંતા થાય। ત્રણ દિવસમાં આ જે કિસ્સાઓ સામે આવ્યા છે તે ખરેખર ચોંકાવનારા છે। ત્રાસ, દબાણથી આપઘાતનો સતત આ બીજો બનાવ છે। સુરતમાં પણ આ જ પ્રકારનો બનાવ સામે આવ્યો હતો। વિદ્યાર્થીના આપઘાતનો આ બીજો બનાવ છે। આખરે કેમ આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે? શિક્ષણ વિભાગે પણ હવે તેની તપાસ કરવી પડશે। કઈ રીતે શિક્ષિકાના ત્રાસના કારણે આપઘાતનો બનાવ સામે આવ્યો? કચ્છની આ સુસાઇડ નોટ જુઓ। કિશોરીએ સુસાઇડ નોટ લખી અને ત્યારબાદ ગળે ફાંસો ખાધો। આ તરફ સુરતમાં પણ આ જ પ્રકારનો કિસ્સો બન્યો। અમારી સાથે સવજીભાઈ પરમાર જોડાઈ ગયા છે, મૃતકના પિતા। સવજીભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીની તમારી સાથે ખૂબ જ સંવેદના છે। અત્યારે ખૂબ જ કપરો સમય છે તમારી માટે, પરંતુ તમને જે સુસાઇડ નોટ મળી છે તેમાં તમારી દીકરીએ આખરે કેવા પ્રકારના આરોપો મૂક્યા છે? એને એવું લખ્યું છે કે હું આત્મહત્યા મને વારંવાર ટોર્ચર કરવાને કારણે કરું છું, એવું સ્ટેટમેન્ટ લખેલું છે। સવજીભાઈ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો। મારી સાથે સંજય પરમાર, ડીડીઓ પણ જોડાઈ ગયા છે। સર, આ જે કિસ્સો સામે આવ્યો છે, કચ્છનો આ કિસ્સો છે। ધોરણ 10માં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને તેને માનસિક ત્રાસ એટલો આપવામાં આવ્યો શિક્ષિકા તરફથી કે તેણે અંતિમ પગલું ભરી લીધું। આ કિસ્સાને આપ કેવી રીતે જુઓ છો અને આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવાશે શિક્ષિકા સામે? આમાં અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે અને પોલીસ તપાસ રિપોર્ટની અમે રાહ જોઈ રહ્યા છીએ અને જો પોલીસ તપાસના અંદર જો આ સાબિત થશે તો અમે શિક્ષિકા સામે તાત્કાલિક પગલાં ભરીશું અને સમાજના અંદર એવું ઉદાહરણ બેસે એ પ્રકારની શિક્ષા કરીશું। અચ્છા સર, શિક્ષિકા સાથે પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે કેમ? જે આરોપો મૂકવામાં આવ્યા છે, શિક્ષિકાનો શું પક્ષ છે? એટલે આમાં પ્રાથમિક તપાસના અંદર અમે શિક્ષિકાના ત્યાં આગળ એમની જોડે વાતચીત કરેલી હતી। એટલે એમનું કેવું હતું કે ભાઈ 10મા 12માની પરીક્ષા આવી રહી હતી એટલે અમે જનરલ સૂચના બાળકોને આપી હતી અને બાળકીએ પોતે પોતાના માથે લઈ લીધું, એમનું કેવું એવું હતું। પરંતુ પ્રાથમિક તપાસ અને અમારી ખાતાકીય તપાસ પણ એક પેરેલલ ચાલુ છે અને એના અંદર જો સાબિત થશે તો અમે ભારે શિક્ષા કરીશું। જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે તમારી વાતચીત થઈ હોય કે શું આ શિક્ષિકા પર જે આરોપો મૂકવામાં આવ્યા છે તે સાચા છે કે કેમ?
હજુ એની તપાસ અમારી ખાતાકીય તપાસ ચાલુ છે. આ તો શિક્ષિકા સાથે સીધો અમે સંપર્ક કર્યો તો કે શું કઈ રીતે બીના બની છે. બરાબર. પછી આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવાશે? પોલીસ તપાસના રિપોર્ટના આધારે અને અમારી જે ટીમ તપાસ કરશે એના આધારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું અમે તાત્કાલિક. સર, તમારો સંપર્ક વાલી સાથે થયો છે? તેમના તરફથી તમને શું કહેવામાં આવ્યું છે? ના, વાલી તરફથી સીધો સંપર્ક નથી થયો અમારો. અમારી સાથે જોડાયેલા છે આ જે મૃતક દીકરી છે તેમના વાલી જોડાયેલા છે, તેમની સાથે પણ તમે વાત કરી શકો, તેમને સાંત્વના આપી શકો, કારણ કે ખૂબ જ કપરો સમય છે એ પરિવાર માટે જેણે પોતાની માસૂમ ફૂલ જેવી દીકરીને ખોઈ છે. અમારી શિક્ષણ વિભાગની સમગ્ર ટીમ ત્યાં હાજર છે. ત્યાં એ પ્રકારની સાંત્વના અને ત્યાં એની સાથે જોડાયેલા. સબજીભાઈ, ડીઓ પોતે જોડાયા છે. તમારી કોઈ અપીલ હોય, તમે કોઈ માંગ કરવા માંગતા હોય તો સીધી રીતે કરી શકો છો. ના બેન, અમારી માંગ એવી છે કે મારી દીકરીને સંપૂર્ણ ન્યાય મળવો જોઈએ બેન. બીજું કઈ કહેવા માંગતો નથી આ વિષયનું. ન્યાય મળશે. અમારી ટીમ પણ તપાસ કરી રહી છે, પોલીસ ટીમ પણ તમારી સાથે છે અને જે કંઈ પણ દીકરીના ન્યાય મળે એ પ્રકારે અમે કરીશું. બસ સાહેબ, અમારો એ જ ન્યાય આપો અમારી મૃતક દીકરીની. ચોક્કસ. સબજીભાઈ, અત્યાર સુધીની કાર્યવાહીથી આપ સંતુષ્ટ છો? જી જી જી, જે કાયદેસરની કાર્યવાહી થતી હોય બેન અને મારી દીકરી મૃતકને ન્યાય મળે, બસ અમારું કેવું એટલું જ છે બેન. સંજય સર, ખૂબ જ આશ્વસ્ત દેખાઈ રહ્યા છે મૃતક દીકરીના પિતા. આશા રાખીએ કે તમે તપાસને સારી દિશામાં આગળ વધારશો. શિક્ષિકા સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશો? ચોક્કસ. ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે ખાસ સંપર્કમાં છીએ અને એમને પણ અમારી ટીમ સહકાર આપી રહી છે અને સંપૂર્ણ તપાસ સાચી દિશામાં સરસ રીતે થાય અને ન્યાય મળે એ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ તપાસમાં શિક્ષિકા સહયોગ આપી રહ્યા છે તમને, પોલીસને? હા, આપી રહ્યા છે. આભાર સંજયભાઈ અને સવજીભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો રાપરના ભીમાસરનો કિસ્સો, ધોરણ 10ની વિદ્યાર્થીની જેણે આપઘાત કરી લીધો છે. ડીઓએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ અને જો તપાસમાં શિક્ષિકા દોષિત ઠેરવવામાં આવશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. સવાલ અહીં એ કે શિક્ષિકાને સજા મળી જશે જો તેણે કંઈ પણ કર્યું હોય, પરંતુ આ જે 10મા ધોરણમાં ભણતી વિદ્યાર્થીની છે તે પાછી નહીં આવે. એ મોટી ખોટ છે એક પરિવાર માટે. અમારી સાથે સંવાદદાતા મેહુલ સોલંકી લાઈવ